તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ। તો સૌથી પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન, કેમ કે આપણા કંપનીમાં અત્યારે હાલ જ આ એસી પૂરી કરીને તો ચાલો પહેલાં નહીં લઈએ। અને આજ આપણે જવાનું બેજરાજી, કેમ કે જે મંદિર બનાવવાનું આપણે ખેતરમાં એને આપણે પથ્થર લાવવાનો હોય અને પ્લસ સાંજે આપણે ગઠ્ઠા શાકનો પ્રોગ્રામ બધા ભાઈઓનો। તો ખરેખર આજના બ્લોગમાં બહુ મજા છે, તો બ્લોગ કન્ટિન્યુ કરજો। તો ચાલો નહીં લઈએ હવે। આપણે થઈ જાય કમ્પ્લીટ રેડી, તો ચાલો હવે નીકળીએ અને આપણે લઈને જવાનું હોય સુરુ, કેમ કે ઘણા ટાઈમ પછી આપણે એને આજ બહાર ફરવા લઈ જવાની, એટલે તો એને લઈ જઈએ હવે। તો માર્ટમાં આવી ગયા, તો અહીંથી આપણે પથ્થર પસંદ કરી લીધો। તો પથ્થરના આપણે કોઈક સાધન બાધન પકડી દે ઘરે, અને ચાલો હવે નીકળીએ હવે કરવા જવા। તો ઘરવાળા હંગાતા હોય એટલે તમને ખબર હે ને। તો ફાઇનલી આપણે આવી જાય ડાયરેક્ટ ખેતર, ઘરે નહીં જાય હજુ, ડાયરેક્ટ ખેતર જ આવ્યા। તો ચાલો તમને હવે મંદિરનો જે થોડો ઘણો પાયા ગોદે તો ચાલો દેખાડો। તો ફાઇનલી આવી ગયા મંદિરે, તો જો પાયા ગોદે હા, તો બનાવવાનું। તો ચાલો દીવા ગણપતિ કરી લઈએ। તો આપણે મહારાજે દીવા ગણપતિ કરી લીધા, તો ચાલો હવે જઈએ ઘરે, કેમ કે બાઇકની જરૂર છે ઉદયમને, કેમ કે જે આપણે આયોજન કરવાનું એમાં એ હજુ લેવા જાય બધું શાક ને એવું। તો ખરેખર બહુ મજા આવશે, તો વ્લોગ કન્ટિન્યુ કરજો એકદમ દેશી। ઉદયભાઈ બાઈક આ લીધું હોય ને આપણે હવે જઈએ ઘરે, તો થોડી વાર બધા ભેગા થઈએ ભાઈ। તો આપણે બધા ભાઈ કહી દીધું, ચાલો આપણે જઈએ ઘરે હવે, અને ઘરે રોટલા અને થાળી બધું રેડી કરીએ। તો આપણી વસ્તુ થઈ ગઈ તૈયાર, તો ચાલો નીકળીએ હવે, કેમ કે બધા તો આપણી પણ પહેલા આવી ગયા। કરણસિંહ પ્રકાશી બધા આવી ગયા, તો હવે નીકળીએ હવે થોડી વારમાં જ। તો રવિભાઈ એમની વાડી આવી ગયા, તો હવે રવિભાઈ આવે એટલે ભાઈ બધા ભાઈ ભેગા થઈએ। તો રવિભાઈ એમના ખેતર આવી છે, જો રવિભાઈ ને આયા નહીં, બીજા બધા સ્પર્ધાના ભાઈઓ આવી ગયા। તો જો બધું આયોજન હજુ થોડું ઘણું આયોજન કરેલું, થોડું ઘણું આયોજન બાકી છે, તો એ રે આવે એટલે પછી આપણે જે કાર્યક્રમ હોય એ પછી ચાલુ કરી દઈએ। તો ખરેખર બધા ભાઈબંધોએ બહુ મોજ કરીને આવો પ્રોગ્રામ ખરેખર તમે કર્યો કે નહીં, ખરેખર ખબર નહીં મને, પણ અમે તો કર્યો હે। અને ખરેખર આજના વ્લોગમાં બહુ મજા આવી, તો બસ આજના માટે આટલું, તો મળીએ હવે ના વ્લોગમાં।